ગુડ મોર્નિંગ, રાધે કૃષ્ણ. કેમ છો? મજામાં? આજે અમારે ફ્રી થવામાં 10:15 થઈ ગયા છે. આજે થોડું મોડું થઈ ગયું છે કારણ કે કાલ રાતે મારા ભાઈ અને ભાભીનો ફોન આવ્યો હતો, તો એમની જોડે અમે લોકોએ બહુ બધી વાતો કરી. અને મારા કઝિન્સ બહુ બધા ભાભી છે અને બધા ભાભી બહુ સારા, પણ કાલે જેમનો કોલ આવ્યો હતો એ ભાભી જોડે સિસ્ટર કહેતો સિસ્ટર, બેસ્ટ ફ્રેન્ડ કહેતો બેસ્ટ ફ્રેન્ડ, એક એમની જોડે એક એવો બોન્ડ છે. અત્યારે ઇન્ડિયામાં નથી, પણ જ્યારે ઇન્ડિયા આવશે ત્યારે હું ક્યારેક એને વિડીયો કોલ કરીશ તો ત્યારે તમને લોકોને બતાવીશ. મારા જે ભાભી છે ભાઈ એમને ત્યારે 12:30 થયા છે અને અમારે લોકોને જમવાનું પણ બની ગયું છે, તો હવે અમે લોકો જમી લઈએ. અને આજે જમવામાં રીંગણા બટેકાનું શાક, છાશ, રોટલી ને ડુંગળી છે. તો હવે અમે લોકો જમી લઈએ. અત્યારે અમે લોકોએ જમી લીધું છે અને અમે લોકો ફ્રી પણ થઈ ગયા છીએ. આજે હું તમને લોકોને અમારું ફળિયું બતાવીશ. આ અમારું ફળિયું છે જ્યાં અમે બધા લોકો રહીએ છીએ. તમારા કાયડીના ફેમિલીનું એક મેમ્બર છે, એ રોટલી ખાવા આવ્યું, તો આજે તમને હું એ બતાવીશ. મારા કાયડીના ફેમિલીનું મેમ્બર છે. અત્યારે જૈત્રુ આવ્યો છે તો એમની જોડે થોડી વાર મસ્તી કરીશું. જૈત્રુ, શું કરે જૈત્રુ? હા, શું કરે જૈત્રુ? રમે છે. આજે અમારે આવું વાતાવરણ છે અને આજે વરસાદ પણ ગાજે છે. અત્યારે સાંજના 8 વાગ્યા છે અને અમારે જમવાનો ટાઈમ થઈ ગયો છે. તો આજે અમે જમવામાં રોટલી વઘારેલી ને ડુંગળી છે. તો હવે અમે લોકો જમી લઈએ. અત્યારે 8:30 થયા છે ને અમે લોકો જમીને ફ્રી પણ થઈ ગયા છીએ. તો આજે બહુ ગરમી હતી તો કંઈ ઠંડુ ખાવાની ઈચ્છા હતી, તો આજે અમે લોકો ગુલ્ફી ખાવાના છીએ. અને કાલે એક વસ્તુ આવવાની છે જે હું તમને કાલના બ્લોગમાં બતાવીશ, તો તમે મારો બ્લોગ જરૂર જોજો. તો આજે મારો બ્લોગ અહીં હું પૂરો કરું છું. ગુડ નાઇટ, રાધે કૃષ્ણ, બાય બાય.